ભુજમાં અજાણતા ક્રિકેટ બોલ વાગતા મારામારીની ઘટના અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેજવાલ માતમ વથાણા ચોકમાં રફીક કુરેશીને અજાણતા ક્રિકેટ બોલ વાગતા તેમણે શાહિદ મુસ્તફાને ધકબુસટનો માર માર્યો હતો, જેને લઈને સલમાન અબ્બાસ સમા સમજાવવા જતા રફીક કુરેશીએ ફરિયાદીને માર મારેલ હતો। આ સાથે ફરિયાદીના ભાઈ બનાવવાળી જગ્યાએ આવતા ત્રણેય આરોપીએ ફરિયાદીને તેના ભાઈ શમશેરને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાના ફરિયાદી છે સલમાન અબ્બાસ સમા, ઉંમર વર્ષ 24, જેમણે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જે આરોપી છે રફીક કુરેશી, વાહિદ કુરેશી, નિદાલ કુરેશી, રહેવાસી 3 સેજવાલ માતમ ભુજવાડા।